यूपी, छत्तीसगढ़ અને મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોમાં હીટવેવ। આગામી 3 થી 4 દિવસ સુધી સ્થિતિ આવી જ રહેશે। આજે 17 રાજ્યોમાં વરસાદની આગાહી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે એટલે કે 20 એપ્રિલે 12 રાજ્યોમાં ગરમીનું મોજું પ્રવર્તશે, જેમાં બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ગુજરાત અને તમિલનાડુનો સમાવેશ થાય છે। અહીં 3 થી 4 દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે। આ રાજ્યોના 17 શહેરોમાં શુક્રવારે દિવસનું તાપમાન 43 ડિગ્રીથી નજીક નોંધાયું હતું। મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડમાં ભારે પવન સાથે વીજળી પડવાની ચેતવણી છે। ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં હીટવેવ રહેશે, જ્યારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરીમાં તીવ્ર ગરમી પડશે અને આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડશે। અરુણાચલ પ્રદેશમાં હળવા વરસાદની પણ સંભાવના છે।